નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો જીસીઆરટીની જે પાઠ્યપુસ્તકો આવે છે આના આધારે લાવ્યા છે। તો વિડીયો અચૂક જોઈ લો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો પસંદ પડે તો લાઈક કરી શકો છો, સાથે તમારા મિત્રો જોડે શેર પણ કરી શકો છો। તો સૌપ્રથમ પ્રશ્ન છે, નીચેનામાંથી કયો મૂળાક્ષર વ્યંજન નથી? બરાબર, તો જે રૂ મૂળાક્ષર છે સ્વર તરીકે ઓળખાય છે એટલે કે વ્યંજન નથી, તો બી જવાબ આવશે। બીજો પ્રશ્ન છે, નીચે આપેલા મૂળાક્ષરો પૈકી કયો મૂળાક્ષર મહાપ્રાણ છે? તો મહાપ્રાણ મૂળાક્ષરનો આપણે જે મૂળાક્ષર બોલતા વધારે ખેંચવો પડે છે તો ખ, તો આપણા જે સ્વરપેટી છે ત્યાં થડકાર અનુભવાય છે। મહાપ્રાણ એટલે કે વધારે લાંબો ખેંચવો પડે છે, વધારે લાંબા શ્વાસથી બોલવો પડે છે, એ મહાપ્રાણ તરીકે ઓળખાય છે, એટલે કે એ જવાબ આવશે। ખ સાચો છે। ઓષ્ટે વ્યંજન ઓળખો, તો ઓષ્ટે વ્યંજનનો મતલબ છે જે અક્ષર આપણે બોલવા માટે હોઠનો ઉપયોગ કરવો પડે, તો જે ભ અક્ષર છે એ ઓષ્ટે વ્યંજન તરીકે ઓળખાય છે, તો ત્રીજામાં અ જવાબ આવશે। ચોથો છે, અનુનાસિક ધ્વનિ ઓળખો, તો અનુનાસિક ધ્વનિ આમાંથી તમારે ઓળખવાની છે। તો જે અનુનાસિક એટલે કે જે પણ અક્ષર નાકમાંથી બોલાય છે તો એને, જેનો આપણે જે અક્ષર બોલીએ છીએ ને એમાં નાકની મદદ લેવી પડે છે, અનુનાસિક તરીકે ઓળખાય છે। તો આવા અનુનાસિક જે છે કુલ 5 છે। કેટલા છે? 5 છે। તો ન છે, અણ છે, મ છે, પછી અંગ અને અંચ છે, આ પાંચે અનુનાસિક તરીકે ઓળખાય છે। પાંચમો પ્રશ્ન છે, અલગ પડતું ધ્વનિનું જોડકું શોધો, તો જે અલગ પડે છે તમારે શોધવાનું છે। તો જે જ, ટ, જ અને ઠ છે એ અલગ પડે છે, બાકીના 3 જોડકા છે એમાં જે મૂળાક્ષર છે ગુજરાતી ક, ખ, ગ, ઘ એમ લાઇનસર આપેલા છે, જ્યારે જ, ટ, જ, ઠ છે એમાં લાઇનસર નથી, બરાબર, એટલે કે અલગ પડે છે। એટલે કે જ પછી મોટો જ આવે છે, પછી ટ આવે છે અને પછી ઠ આવે, એટલે કે આડાઅવળા આપેલા છે। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, સાચો ક્રમ ઓળખો, તો સાચો ક્રમ તમારે ઓળખવાનો છે। તો સૌપ્રથમ કંઠ્ય, પછી તાલવ્ય, એના પછી મૂર્ધન્ય, પછી દંત્ય અને ઓષ્ઠ્ય, બરાબર। જે તમારા ગુજરાતી મૂળાક્ષરો છે તો પહેલાં કંઠમાંથી નીકળે એ કંઠ્ય કહેવાય છે, તાળવામાંથી નીકળે કંઠથી થોડું આગળ એ તાલવ્ય કહેવાય છે, તાળવા અને જીભ જે ઓઠ છે એના આગળનો ભાગ છે થોડો વચ્ચેનો ભાગ એ મૂર્ધન્ય તરીકે ઓળખાય છે, તમારા દાંતથી જે બોલાય છે દંત્ય તરીકે ઓળખાય છે, એટલે કે એમાં દાંત ભેગા થાય છે અને જેમાં ઓઠ ભેગા થાય છે તમારા એ ઓષ્ઠ્ય તરીકે ઓળખાય છે, તો બી જવાબ સાચો છે। સાતમો પ્રશ્ન છે, હું અઘોષ અને અલ્પપ્રાણ ધ્વનિ છું, તો અઘોષ છું ને અલ્પપ્રાણ ધ્વનિ છું, તો અઘોષનો મતલબ છે, અઘોષ એટલે એવો ધ્વનિ જેમાં તમારે જે સ્વરપેટીમાંથી જ્યારે અક્ષર બોલો છો ત્યારે ટૂંકમાં બોલાય છે, એટલે કે વધારે લાંબો નથી ખેંચવો પડતો, એવો અક્ષર તમારે ઓળખવાનો છે। તો ટ છે, કયો છે? ટ, તો ડી જવાબ સાચો છે। અલગ પડતો ધ્વનિ તમારે ઓળખવાનો છે 8 નંબરમાં, તો જે અલગ પડતો ધ્વનિ છે એ ન છે, કયો છે? ન, તો કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય એમ પ્રમાણે ધ્વનિને ગોઠવતા જે ન છે એ જોડકાઓ નથી બંધ બેસતો, એટલે કે ન અલગ પડે છે, તો આ રીતે ડી જવાબ આવશે। હવે 9 નંબરનો પ્રશ્ન છે, મને ઉચ્ચારવા એટલે કે બોલવા માટે હવાનું મોજું નાક વાટે પસાર થાય છે, એટલે કે એવા અક્ષર અમુક હોય છે અને તમારે બોલવું હોય તો એ અક્ષર જ્યારે બોલો છો ત્યારે નાકમાંથી તમારે હવા નીકળે છે, તો એવા કયા અક્ષરો છે, એ અક્ષરો કયા નામે ઓળખાય છે? તો એ અક્ષરો અનુનાસિક ધ્વનિ તરીકે ઓળખાય છે। અનુનાસિક ધ્વનિ, ધ્વનિ એટલે તમે જે અવાજ ગાળો છે એ અક્ષરોનો, નાસિક એટલે નાક, નાસિક એટલે નાક, અને અનુ એટલે નીચે, તો કે નાકથી નીકળે છે, બરાબર, નાકમાંથી નીકળે છે। 10 નંબરનો પ્રશ્ન છે, ચ, છ, જ, જ ધ્વનિ જૂથ છે, એટલે કે કયા પ્રકારનું જૂથ છે? તો તાલવ્ય છે, તો જે આ અક્ષર આપેલા છે એ તાળવામાંથી બોલાય છે, ચ, છ, જ, જ એટલે તાલવ્ય તરીકે ઓળખાય છે, તો સાચો જવાબ કયો આવશે? તાલવ્ય, બરાબર। આવા 5 અક્ષરના જોડકા તમારે લેવાના છે, ક થી ચાલુ કરવાનું, તો ક વાળા જે છે કંઠ્ય છે, પછી જે ચ છે એ તાલવ્ય છે,
પછી એના પછીના જે અક્ષરો છે મૂર્ધન્ય તરીકે ઓળખાય છે, તો તાલવ્ય તરીકે ઓળખાય છે. હવે 11મો પ્રશ્ન છે. 11મો પ્રશ્ન છે ખોટી જોડ શોધો. તો આમાંથી જે ખોટું જોડકું છે તમારે શોધવાનું છે. તો ખોટું જોડકું જે છે એ બ ભ જ જ છે. બાકીના અક્ષર તમે બધા જોશો તો લાઇનસર આપેલા છે મૂળાક્ષર પ્રમાણે, ત થ દ ધ ક ખ ગ ઘ. પણ આ જે બ ભ જ જ છે એમાં જ અલગથી જોડ્યા છે, એટલે કે ક્રમશર આવતા નથી. તો ક્રમશઃ ના આવવાના લીધે અલગ પડે છે. તો ડી જવાબ આવશે. 12 નંબરનો પ્રશ્ન છે નીચેના ધ્વનિમાંથી અલ્પપ્રાણ ધ્વનિ છે. તો અલ્પપ્રાણ જેના બોલવા માટે વધારે લાંબો અક્ષર ખેંચવો નથી પડતો અને ટૂંકમાં બોલાય છે, ટૂંકું ને ટચ. તો ટૂંકમાં બોલાતા એવા અક્ષર કયા છે? અલ્પપ્રાણ ધ્વનિ તરીકે ઓળખાય છે. તો ટ અને ડ. તો ટ અને ડ એવા અક્ષર છે એટલે કે તમારે એને બોલવા માટે વધારે ભાર આપવાની જરૂર નથી પડતી. તો સી જવાબ સાચો છે. હવે પહેલાં વ્યંજન આપેલા છે એટલે કે ચ વ્યંજન છે. હવે એની પાછળ સ્વર જોડેલો છે. આ સ્વર છે, પછી વ્યંજન છે, પછી વળી વ્યંજન છે અને છેલ્લે સ્વર છે. તો આ બધા અક્ષરો મળીને કયો શબ્દ બને છે તમારે બનાવવાનો છે. તો ચાંદો જે રીતે વંચાય છે એ રીતે જ બનશે. તો શું બનશે? ચાંદો. તો આ રીતે આપણો જે સાચો જવાબ છે એ બી આવશે. તો ચાંદો બને છે. બરાબર. ચ પછી આ છે, પછી અનુસ્વાર આપેલો છે, પછી દ અને પછી ઓ છે. તો ચાંદો બનશે. એટલે કે આ તમે અલગ અલગ જે રીતે વાંચો છો એવું જોડે કયો શબ્દો બને છે? તો ચાંદો બને છે. તો બી જવાબ સાચો છે. 14 નંબરનો પ્રશ્ન છે અઘોષ ધ્વનિ અલગ તારો. અઘોષ એટલે જેમાં વધારે લાંબો શ્વાસ ન ખેંચવો પડે એવું ધ્વનિ તમારે અલગ તારવવાનો છે. તો 14 નંબરમાં પ અને ફ એવા છે કે એમાં ટૂંકા શ્વાસથી એટલે કે વધારે ભાર આપ્યા વગર આપણે બોલી શકીએ છીએ. તો પ અને ફ અઘોષ ધ્વનિ તરીકે ઓળખાય છે. જેમાં વધારે ભાર આપવો પડે, વધારે લાંબો શ્વાસ ખેંચવો પડે, એ બધા મહાપ્રાણ તરીકે ઓળખાય છે. અને બીજું એનું નામ છે ઘોષ. બરાબર. તો આ રીતે અઘોષ ધ્વનિ અલગ તારવવાના છે. તો પ અને ફ આવશે. હવે હું કોઈ પણ પ્રકારના અવરોધ વિના બોલાતો ધ્વનિ છું. તો કોઈ પણ પ્રકારના અવરોધ વિના આપણે જેને બોલી શકીએ છીએ એવા ધ્વનિની વાત કરી છે. તો જે સ્વર હોય છે એમાં કોઈ પણ જાતનો અવરોધ આવતો નથી. તો આ જવાબ આવશે. શું આવશે? આ. એટલે કે બી જવાબ સાચો છે. 16 નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું ધ્વનિ જૂથ મૂર્ધન્ય છે? બરાબર. તો જે સૌ પ્રથમ કંઠે આવે, પછી કંઠ એટલે આપણા ગળામાંથી બોલાય છે, પછી તાળવામાં જ્યાં આપણી જીભ અડતી હોય એ તાલવ્ય કહેવાય. અને હવે જે તમારી જીભ છે, જે તમારું તાળવું છે એનાથી થોડી આગળ ત્યાં અડે છે એ તાલવ્ય તરીકે ઓળખાય છે. તો અને તાળવાથી થોડી આગળ એ મૂર્ધન્ય તરીકે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? મૂર્ધન્ય તરીકે ઓળખાય છે. તો આમાં મૂર્ધન્ય અક્ષર કયો છે? તો મૂર્ધન્ય અક્ષર ટ ઠ ડ ઢ છે. કયા? ટ ઠ ડ ઢ. તો જે ક વાળા છે ક ખ ગ ઘ, તો આ કંઠ્ય તરીકે ઓળખાય છે. કંઠ્ય. હવે એના પછી ચ છ જ જ. તો આ જે અક્ષર છે એ તાલવ્ય તરીકે ઓળખાય છે. પછી ટ ઠ ડ ઢ જે છે એ મૂર્ધન્ય તરીકે ઓળખાય છે. કયા? મૂર્ધન્ય. પછી ત થ દ ધ જે છે એ દંત્ય તરીકે ઓળખાય છે. અને એના પછીના જે પ ફ બ ભ મ છે એ બધા અક્ષર જે છે એ ઓષ્ટ્ય તરીકે ઓળખાય છે. બરાબર. તો આ રીતે એના જોડકા અલગ અલગ પાડેલા છે. આ તમારે ખાસ ઓળખવાનું છે. હવે 17 નંબરનો પ્રશ્ન છે નીચે આપેલા ધ્વનિમાંથી અનુનાસિક ધ્વનિ કેટલા છે? તો જેમાં જે ધ્વનિ બોલવા માટે, જે અક્ષર આપણે બોલવા માટે નાકમાંથી હવા નીકળતી હોય એ અનુનાસિક તરીકે ઓળખાય છે. તો એવા ધ્વનિ કયા કયા છે? તો 17 નંબરમાં પ મ ચ અને અણ અને ડ આપેલા છે. તો એમાં અનુનાસિક જે ધ્વનિ છે એ આપણે ઓળખવાના છે. તો એક તો મ છે, બીજો અણ છે અને ત્રીજો જે આ અંગ આપેલો છે એ અંગ છે. તો 3 છે. આ રીતે સાચો જવાબ કેટલો આવશે? 3. તો સી જવાબ સાચો છે. 18 નંબરનો પ્રશ્ન છે દંત્ય ધ્વનિ કયો છે તે ઓળખો. તો જે પણ અક્ષર બોલવામાં તમારા બંને દાંત ભેગા થાય છે, એટલે કે બંને દાંત મળે છે, એ દંત્ય ધ્વનિ તરીકે ઓળખાય છે.
તો આમાં દંત્ય ધ્વનિ કયો છે? તો ત જ્યારે તમે બોલશો ત્યારે તમારા જે દાંત છે બને ઉપર અને નીચેને ભેગા થશે, તો જે ત છે એ દંત્ય ધ્વનિ તરીકે ઓળખાય છે. હવે 19 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ધ્વનિ જોડ સાચી છે? તો સાચી ધ્વનિ જોડ જે તમારે છે એ ઓળખવાની છે. તો જે ભમરડાનો ભ છે એ ઓષ્ટે તરીકે ઓળખાય છે, એટલે કે એ હોઠથી બોલાય છે, એટલે કે એમાં હોઠ ભેગા થશે. તો બી જવાબ સાચો છે આપણો. હવે જે જ છે એ ગળામાંથી નથી નીકળતો, પણ આપણું જે તાળવું છે ત્યાંથી બોલાય છે, જ. તો એ તાલવ્ય તરીકે ઓળખાય છે. તો આ રીતે તમારે ઓળખવાના છે. હવે જે છે, તો તાળવાથી થોડા આગળનો ભાગ ત્યાંથી બોલાય છે, તો મૂર્ધન્ય તરીકે ઓળખાશે. તો ભ એટલે ઓષ્ટે તરીકે ઓળખાય છે. હવે 20 નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યામાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે. તો જે વર્ણ હોય છે, વર્ણ એટલે અક્ષર, તો અક્ષરમાં સ્વર અને વ્યંજન બંનેનો સમાવેશ થાય છે. તો આપણે એવા વર્ણ જોઈએ તો કયા કયા છે? તો એક તો મ હોઈ શકે છે. તો મ વ્યંજન છે અને પાછળ અ બોલો છે, એ સ્વર છે. તો આ રીતે જે વર્ણ છે તો એમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે, એટલે કે 20માં એ જવાબ સાચો છે. 21 નંબરનો પ્રશ્ન છે, નાદ તંત્રી સહેજ વધારે કંપન કરે ત્યારે ખાલી જગ્યા ધ્વનિ ઉત્પન્ન થાય છે. નાદ તંત્રી, તો તમારી જે અંદરનો અવાજ તમે જ્યારે કાઢતા હો છો ત્યારે તમારી જે સ્વર પેટી છે અંદરની, જે અવાજ કાઢો છો ત્યારે વધારે કંપન એટલે કે ધ્રુજારી અનુભવે છે. એ બધા ધ્વનિ કયા પ્રકારના હોય છે? તો એનું નામ ઘોષ છે. બરાબર. હવે આ જે ઘોષ ધ્વનિ છે એનું બીજું નામ શું છે? મહાપ્રાણ છે. શું નામ છે? મહાપ્રાણ છે. તો સાચો જવાબ સી છે. કયો છે? સી. 22 નંબરનો પ્રશ્ન છે, અનુનાસિક ધ્વનિનો ઉપયોગ થતો હોય તેવો શબ્દ ખાલી જગ્યા છે. તો અનુનાસિક આપણે તમને સમજાવી દીધી છે. તો અનુનાસિક ધ્વનિનો ઉપયોગ થતો હોય તો આમાં 5 અનુનાસિક છે. એમાંનો આ જે મ છે એ અનુનાસિક છે. તો રામમાં મ બોલશો તો નાકમાંથી અવાજ નીકળશે. તો આ રીતે મના લીધે નાકમાંથી અવાજ નીકળે છે. અવાજ એટલે કે પવન નીકળે છે, હવા નીકળે છે. તો રામ શબ્દ સાચો છે. તો એમાં આપણે 5ની વાત કરી હતી. પહેલો અંગ છે, બીજો અંચ છે, ત્રીજો અણ છે, ચોથો ન અને પાંચમો મ છે. બરાબર. તો આ અનુનાસિક ધ્વનિ તરીકે ઓળખાય છે. 23 નંબરનો પ્રશ્ન છે, આકાશમાંથી દેવ ઉતર્યા વાક્યમાં કયો શબ્દ સ્વરથી શરૂ થતો નથી? તો સ્વરથી શરૂ ના થાય એવો શબ્દ કયો છે? તો દેવમાં સૌપ્રથમ દ છે, વ્યંજન છે. કયો છે? વ્યંજન છે. અને જે આ ઈ એ બધા સ્વર તરીકે ઓળખાય છે. તો આમાં નથી એવો સ્વર, એટલે કે વ્યંજન તરીકે ઓળખાય એવો શબ્દ કયો છે? તો કે બી જવાબ સાચો છે. 24 નંબરનો પ્રશ્ન છે, અંગ અને અંચ બંને કયા પ્રકારના ધ્વનિ છે? બરાબર. તો આપણે હમણાં ઉપર જ તમને વાત કરી કે જે 5 પ્રકારના ધ્વનિ છે અનુનાસિક તરીકે ઓળખાય છે. તો એ કયા પ્રકારના ધ્વનિ છે? તો કે અનુનાસિક છે, એટલે કે નાકમાંથી હવા નીકળે એવા ધ્વનિ છે. તો બી જવાબ સાચો છે. 25 નંબરનો પ્રશ્ન છે, ઝૂમો ખાલી જગ્યા હતો જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ તમારે શોધવાનો છે. તો જે ઝૂમો હતો એ કેવો હતો? લક્ષાધિપતિ હતી. લક્ષાધિપતિ. તો સી જોડણી સાચી છે, લક્ષાધિપતિ. બરાબર. એટલે કે ખૂબ એની પાસે લક્ષ્મી હતી. તો સી જવાબ સાચો છે. નીચેનામાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો, એટલે કે ખોટો શબ્દ લખાયો. તો કવિ જે છે એમાં રસવઈ આવે. તો આ રીતે રસવઈ આવે છે અને એની જગ્યાએ શું લખેલું છે? દીર્ઘઈ. તો આ સાચો છે કવિ. તો એની જગ્યાએ દીર્ઘઈ લખેલી છે, એટલે કે કેવો છે? ખોટો છે. તો આપણે ખોટો જવાબ શોધવાનો હતો. તો એ જવાબ ખોટો છે. તો સાચા જવાબ જોઈ લેજો. નસીબ, ઉર્મી અને ઋષિ આ 3 સાચા છે. આપણે ખોટો શોધવાનો છે. તો કવિ આવશે. 27 નંબરનો પ્રશ્ન છે, પરકમ્મા શબ્દોનો સાચો શબ્દ આપો. તો જે પરકમ્મા છે એ ખોટો લખેલો છે. તો એને સાચો શું કહેવાય છે? તો પરિક્રમા. બરાબર. આ જોડણી સાચી છે, બાકી બધી ખોટી છે. પરિક્રમા એટલે ચારે બાજુ મંદિરો એની પ્રદક્ષિણા જે કરીએ એ પરિક્રમા તરીકે ઓળખાય છે. 28 નંબરનો પ્રશ્ન છે, જ્ઞાન સાધનાની પરીક્ષા ખાલી જગ્યા માટે છે.
તો જ્ઞાન સાધનાની પરીક્ષા શેના માટે છે? શિષ્યવૃત્તિ માટે છે. તો આમાં શિષ્યવૃત્તિ સાચું કયું છે? તો બી જવાબ સાચો છે. શિષ્ય એટલે બાળક અને વૃત્તિ એટલે નાણાં એને જે આપવામાં આવે છે તે, તો શિષ્યવૃત્તિ તરીકે ઓળખાય છે. 29 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટિએ ખોટો છે? તો ખોટો શબ્દ તમારે ઓળખવાનો છે. તો જે ખોટો શબ્દ છે એ નિરંજન છે. કયો છે? નિરંજન શબ્દ ખોટો છે. તો 29માં ડી જવાબ આવશે. 30 નંબરનો પ્રશ્ન છે, તને ઓળખું છું માં એક ઉર્મી ગીત છે. તો રેખાંકિત શબ્દની સાચી જોડણી તમારે શોધવાની છે. તો રેખાંકિત શબ્દ અહીં આપેલો નથી, એટલે કે આ ઉર્મી ગીત જે છે એ રેખાંકિત શબ્દ છે. તો એની સાચી જોડણી તમારે શોધવાની છે. તો 30 નંબરમાં જે સાચી જોડણી છે એ ઉર્મી ગીત આવશે. ઉર્મી ગીત એટલે કે બી જવાબ સાચો છે. તો આપણે 30 પ્રશ્નો ચર્ચા કરી દીધી છે. હવે આ જે પ્રશ્નો છે, તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હો, સીસીઈ પરીક્ષાની તૈયારી કરતા હો, જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી કરતા હો, ટાટ 2ની તૈયારી જે છે, ટાટ 1 છે એમાં ગુજરાતી ભાષાની તૈયારી કરતા હો, ટૂંકમાં જ્યાં પણ વ્યાકરણ પૂછાય છે એમાં આ પ્રશ્ન તમને ખૂબ મદદરૂપ થશે. તો એક વખત એનો જરૂર મહાવરો કરી લો. સાથે તો જ્ઞાન સાધના પરીક્ષા 2026ની ધોરણ 8ના વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા હો તો તમારા માટે એક ધમાકેદાર આપણે ઓફર લાવ્યા છીએ. તો ઓફર એક્ઝામ સાથી ચેનલ વતી છે. તો ત્યાં તમને 2000 કરતાં વધારે પ્રશ્નોનો મહાવરો કરાવવામાં આવશે. તો આ જે પ્રશ્નો છે એવા પ્રશ્નો, એમાં તમામ પ્રશ્નોની તમને તૈયારી કરાવવામાં આવશે. સાથે 1 થી 30 દિવસ સુધી આ જે પ્રશ્નો છે એ રોજના 50 પ્રશ્નોનો મોક ટેસ્ટ તમને એની PDF આપવામાં આવશે. એટલે કે 30 દિવસ રોજ PDF વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવશે. હવે દર શનિવારે કાં તો રવિવારે એક ફૂલ મોક ટેસ્ટ હશે, એટલે કે 120 ગુણના આવા 5 મોક ટેસ્ટ તમારા લેવામાં આવશે. એટલે કે જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી તમે સારી રીતે કરી શકો છો. હવે એની PDF પણ તમને મળશે. સાથે આ PDF છે એમાં પ્રશ્નો મળશે એટલું નહીં, એનો જવાબ પણ તમને બીજા દિવસે મળશે. એટલે કે તમે મોક ટેસ્ટ આપ્યા પછી તમારા કેટલા ગુણ થાય છે એ પણ તમે ચેક કરી શકશો. હવે 30 વિડીયો લેક્ચરનું સોલ્યુશન છે એ પણ YouTube મારફતે તમને એક્ઝામ સાથી ચેનલ આ જે વિડીયો જ્યાંથી જોવો છો ત્યાંથી મળશે. હવે ખજૂરના ભાવ કરતાં ઓછો ભાવ એટલે કે 100 રૂપિયામાં આટલા 30 દિવસના તમને PDF ફ્રી મળશે. 2000 કરતાં વધારે પ્રશ્નો મળશે, એના જવાબો પણ મળશે અને YouTube ઉપર એનું સોલ્યુશન પણ મળશે. એટલે કે આ રીતે તમારી જે જ્ઞાન સાધનાની તૈયારી છે તમે સરળતાથી કરી શકશો. તો વહેલા તે પહેલાં 150 વિદ્યાર્થીઓ લેવાના છે. તો આપણે ગ્રુપની લિંક પણ મૂકી દઈશું, એ ગ્રુપમાં જોડાઈ જજો. અને એના 100 રૂપિયાનું પેમેન્ટ છે એ હું નંબર આપીશ, એ નંબર પર કરીને તમે જે છે એ પેમેન્ટનો સ્ક્રીનશોટ મૂકી દેજો. તો આ રીતે તમે સરળતાથી તૈયારી કરી શકો છો. અને આ જે વોટ્સએપ ગ્રુપની લિંક હમણાં નીચે મૂકું છું ત્યાં તમે જોઈ શકો છો. અને આ નંબર પર તમારે મેસેજ કરવાનો છે. તો આ રીતે તમે જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી છે, હવે 1 મહિનો બાકી છે, સરળતાથી કરી શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.